હાલો ફેમિલી, કેમ છો બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ ને મારા જય માતાજી. તો જો કાલે આપણે તો આખો દિવસ રજા રાખી છે ને આજે કરવું પડશે કામ. હવે આજે તો આપણે ધંધો કરવો પડશે ને પાછો હવે, કારણ કે કાલે આખો દિવસ રાખી રહ્યા હતા. તો ચાલો કન્ટિન્યુ જોમાં જોડાયેલા રહો. જો અમારે બેન નાસ્તો લઈ આવ્યા. આ બેન શું લઈ આવ્યા તારમાં? આ કોન બન રાખ્યો. હા, ક્રેન્સી વેફર. વેફર ખાવાનું શરૂ કરી દીધું આજ. હા, છે અમારે નાસ્તો ભાઈ રોજ કરવા જોઈએ. છે એને રોજ નાસ્તો કરવા જે જોઈએ. રોજ નાસ્તો કરતા હોય ને કોમેન્ટ કરજો. હા, મારે તો રોજ જોઈશ. છે કાલ નતો કર્યો, કાલ ગણપતિ વિસર્જનમાં ગયા હતા ને. હા, કાલ આખો દિવસ ગણપતિ વિસર્જનની રજા રાખી હતી અમે. કાલ રજા હતી એટલે કઈ નાસ્તો હા, કરવાનો ગણપતિ time મળ્યો વિસર્જનમાં નતો. જાઓ. ગણપતિ વિસર્જનમાં ગયા નથી. કાલ ગણપતિ વિસર્જનમાં જાય એટલે રજા રાખી. એકદમ સીબડું ખાય છે. હા, જો અમારા અહીં શીભડું ખાય છે, શીભડું ખાય છે અને સિંગ ખાય છે. તો સિંગ છે તો કન્ટિન્યુઅલ બ્લોગમાં જોડાયેલા રહો. જો હું લેતો વાલો નાસ્તો. જો આપણે પણ નાસ્તો કરવા આવી જાય છીએ. જો ખોખા દઈને એટલા જ રહેવા દીધા, ખાઈ ગઈ. હું આ શીભડું છે અને હાલો સિંગ ખાવા દો બધા. આ જો સાણેમાં સિંગ ઘરે બનાવી હતી. આ સિંગ બનાવી છે. આ શીભડું ખાય છે. ક્યાં ખરી બધાને ખાવા એમ? હાલો શીભડું ખાવા. હલો સીબડું બસ ખાવા. એમ. હા, નગરવાળા કે આવડા કે શીભડા એકલા એકલા ખાય છે. હાલો બધા સીબડા હા, ખાવા. ભાદરવાના તો પાકી ગયા શીભડા ખરા. તો કન્ટિન્યુઅલ બ્લોગમાં જોડાયેલા રહો. જો આપણે સિંગ, શીભડું અને સિંગનો ઓળો. હા, હજી તો આટલી ઓળાને ઓળી દીધો. કીડિયું છે, કીડિયું હોય ને કીડિયું સડી જાય. સિંગને હેઠી મૂકી તો સડી ન જાય કીડિયું. કાલ નથી ખાવા મળ્યું ને હા, એટલે. કાલે ખાવા નથી મળ્યું એટલે મેં ખાધું તો તમે નથી ખાધું. ઘરે બનાવેલી સિંગ થોડીક. તમે કેક ગણપતિ મોવડી છે. વિસર્જનમાં વહી ગયા હતા ને ના, કાલે આખો દી આપણા ગણપતિનું લઈ જ રહ્યા હતા. તો ખુલ્લું બુકમાં જોડાયેલા રહો. તો જો આપણે હવે નાસ્તો કરી લેવી, કારણ કે ચાલુ એટલે નહીં મજા આવે આપણને. આ ઓળાને સિંગ તો એટલી જ રહી છે. આ શીભડા જો હા, શેકોઈને આળા છે અત્યારે. એ સાંજે શેકોઈ નહીં હોય. હેલો યુટ્યુબ ફેમિલી, તો અત્યારે પડી ગઈ છે સાંજ. તો મારી મમ્મી બનાવવા બનાવશે રસોઈ. તો હાલો આપણે જઈને પૂછવી કે શું બનાવવાનું છે રસોઈમાં. તો હાલો આપણે જઈએ મારી મમ્મી પાસે શું રસોઈમાં બનાવે તમને બધું બતાવી. મમ્મી શું બનાવો છો? શું બનાવું છે? દાળ ઢોકળી બનાવીશ. બધા કે છે દાળ ઢોકળી બનાવીશ. અમારે તો ખાવાનું કામ હોય, અમારે ક્યાં રાંધવાનું હોય. અમારે રસોઈ બહુ થોડી બનાવવાની, તમારે બનાવવાની જે બનાવી. આમ જો તો ખરા, એમ ઘરે 5 વ્યક્તિ સેવી, 5 સભ્ય સેવી એમ ઘરમાં. તોય જુઓ બબ્બે પ્રકારના તો લોટ બાંધ્યો. આ ઢોકળીનો છે અને આ રોટલીનો. હા, અને આ બેયમાં શું થાય? એકમાં ભાત મૂક્યા છે, એકમાં દાળ મૂકી. ઢોકળી યારે દાળ ભાત હોતા ઘને. શાક હોતા બનાવવાનું. શાક બનાવું કળીનું. અને મમ્મી જો અત્યારમાં રસોઈ બનાવવા બેસી ગયા. અત્યારે 7 વાગી ગયા. વાડીઓ વાળા ત્યારે ખાય, આપણે ત્યારે ખવાય. આપણે મોડું ખાવું. હા, ધીરા વાળા શું કાંઈ વહેલું ખવાય. એવું ઈવડે વાડીએ જાય એટલે મોડું ખાય. અમારે છે ને 8 વાગે વાળું કરવાનું રોજ. અમારે ઘરે કેવો રિવાજ છે કહું, ગમે એ બનાવી શાક રોટલી બનાવવાની જ છે. ગમે એ વસ્તુ બનાવી નહીં, ગમે એ તમે વસ્તુ જમવાની લાવી દો, બનાવી દો, તો શાક રોટલી તો બનાવવાની જ તે. શાક રોટલી તો પહેલા. હા જો એકમાં દાળ ને એકમાં ભાત ને મૂકી દીધું. હાલો હું પાછા હમણાં મળવી, ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. ચાલો, જો સરસ મજાની દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો બધા હાલો વાળું કરવા માટે, દાળ ઢોકળી ખાવા માટે હાલો પધારો. જો અમારે દાળ ઢોકળી બનાવી હતી આજે. સરસ મજાની દાળ ઢોકળી અમારે જો એને બનાવી નાખીશું. દાળ ઢોકળી બનાવી ચાલો વાળુમાં. હા, વાળુમાં દાળ ઢોકળી કરી છે. કુકર ભરીને આખું કુકર ભર્યું છે. બધાને દહીં દીધી છે ને જે ભરી છે. અને એટલા ચોખા બનાવ્યા છે એની દાળ ઢોકળી અરે ખાવા માટે. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો. આમાં નકરી દાળ બનાવી લાગે છે. નાખી દાળ ભાતવાળા હાથું નાખી. શાક છે લેવાનું. હા, શાક ખાઈ.
જો તળેનું શાક કીને નાખ્યું છે પીછે કરીને સાફ કરી રોટલા કર્યા છે. રોટલા કીને નાખ્યા છે. તો ચાલો બધા જમવા. અત્યારે સાંજે વાળુમાં છે દાળ ઢોકળે બનાવી નાખ્યું છે. ચાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો અને ચાલો જેને ખાવી હોય તો પધારી જાઓ. હાલે દાળ ઢોકળું થઈ કેટલા ગયું. નાખું તમને બુદ્ધિ જાય. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા મિત્રો, ચાલો મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, મારા જય માતાજી.